નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ TV7 ગુજરાતીની અંદર। ગઈકાલે વરસાદના ડેટા જોઈએ તો 152 તાલુકાની અંદર વરસાદ પડ્યો છે। સૌથી વધુ વરસાદ મિત્રો ખાસ કરીને અમરેલી જિલ્લાની અંદર જોવા મળ્યો છે। જો કે અગાઉથી મિત્રો આગાહી આપી દીધી, ત્રીજો દિવસ હતો મિત્રો કુલ થઈને અમરેલી ભાવનગરની અંદર જે દરિયાકાંઠાના ભાગો છે એ આ વિસ્તારોની અંદર 15થી 20 ઇંચ સુધીનો વરસાદ છે આ વિસ્તારમાં જોવા મળ્યો છે, જેને લઈને કૃષિમંત્રીએ પણ મિત્રો આ વિસ્તારની વિઝિટ લીધી છે અને મિત્રો આજે સરકાર દ્વારા જ્યાં જ્યાં વિસ્તારમાં નુકસાની છે તે વિસ્તારની અંદર સહાયની મિત્રો મોટી જાહેરાત થઈ શકે છે। આ બાજુ મિત્રો મોથા નામનું વાવાઝોડું છે એ બંગાળની ખાડીમાં ઉદ્ભવ્યું હતું અને મિત્રો તે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકી ચૂક્યું છે અને તેની વાવાઝોડાની જે ઝડપ છે મિત્રો ખાસ કરીને 100 કિલોમીટરની આજુબાજુની અંદર માનવામાં આવી રહી છે। ભારે વરસાદ, રેડ એલર્ટ આ વિસ્તારમાં જાહેરાત કરી દીધી છે। અરબી સમુદ્રમાં પણ જે આપણે સિસ્ટમને કારણે ગુજરાતની અંદર વરસાદ આવી રહ્યો છે આ સિસ્ટમ પણ મિત્રો હવે નબળી પડતી જોવા મળી રહી છે અને જ્યારે સિસ્ટમ નબળી પડતી હોય છે ત્યારે તેની સાથે લાવેલો તમામ ભેજ મિત્રો ગુજરાત ઉપર થઈ અને આવી રીતે મિત્રો હિમાલય તરફ વિખાઈ જશે। એટલે કે હજુ પણ મિત્રો ગુજરાતની અંદર જ્યાં જ્યાં સુધી અરબી સમુદ્રની અંદર સિસ્ટમ છે ત્યાં સુધી વાવાઝોડાની અસર છે અરબી સમુદ્રની અંદર, એટલે કે વરસાદની અસર જોવા મળશે। અહીં તમે જોઈ શકો છો કઈ રીતે ભેજ છે ગુજરાત તરફ આવી રહ્યો છે અને હજુ પણ ગુજરાત હવામાન વિભાગે આગામી 3 દિવસ મિત્રો અમુક વિસ્તારમાં ભારેથી અતિ ભારે તો અમુક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ખાસ કરીને હજુ પણ કેટલા દિવસ વરસાદને લઈને મિત્રો આગાહી છે અને આજે મિત્રો ક્યાં ક્યાં ભારે વરસાદ પડી શકે। હજુ 3 દિવસની આગાહી છે, પરંતુ ભારે વરસાદના આપણે આંકડા જોશું, તેમજ મિત્રો ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગના મેપ પણ જોશું અને જે વ્યાજ જોશું કે કયા કયા જિલ્લાની અંદર આજે મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે છે અને ત્રીજી વાત એક જોશું કે ખેડૂતો માટે કેટલી સહાય મિત્રો મળી શકે છે અને કયા કયા જિલ્લાની અંદર કયા કયા તાલુકાનો વારો આવી શકે છે આ સહાયની અંદર, તેને લઈને પણ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ TV7 ગુજરાતી નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। જોઈશું બંગાળની ખાડીમાં રહેલું વાવાઝોડું મિત્રો હવે તાટકી ચૂક્યું છે અને કાંઠે ને કાંઠે મિત્રો આગળ વધી, એટલે કે ખાસ કરીને તેની ઝડપ પણ રહેવાની છે, સાથે સાથે તેની અંદર વરસાદની તીવ્રતા પણ રહેશે। અરબી સમુદ્રમાં જે વાવાઝોડું છે તમે જોઈ શકો છો હજુ પણ મિત્રો ખાસ કરીને દિવસે ને દિવસે દિશા બદલી રહ્યો છે અને કઈ દિશાની અંદર આગળ વધીએ ક્યારે મજબૂત થાય તે કહેવું મુશ્કેલ છે, એટલે દરરોજ છે મિત્રો એના ડેટા છે બદલાતા રહે છે, એટલે કે આજથી 4 દિવસ 5 દિવસની આગાહી કરવી ખૂબ જ મુશ્કેલી છે। તો તમે જોઈ શકો છો ખાસ કરીને અરબી સમુદ્રવાળું વાવાઝોડું છે એ બંગાળની ખાડી કરતાં પણ ક્યારનું બનેલું છે, સત્તા પણ વિખાતું નથી અને ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યું છે અને બંગાળની ખાડીવાળું વાવાઝોડું છે એ આજે વિખાઈ અને મિત્રો નબળું પડી જાય છે, પરંતુ અરબી સમુદ્રવાળું વાવાઝોડું તમે જોઈ શકો છો હજુ પણ મિત્રો ખાસ કરીને એ રીતે જ મિત્રો ખાસ કરીને આકાર લઈ અને લગભગ 30 અને 1લી તારીખની આસપાસ મિત્રો વિખાઈ અને નબળું પડી શકે છે। ત્યાં સુધી મિત્રો કોઈ શક્યતા એની દેખાતી નથી, પરંતુ તેની હિસાબે ગુજરાતની અંદર વરસાદી માહોલ છે કન્ટિન્યુ ચાલુ રહેવાનો છે। તમે જોઈ શકો છો આજે વહેલી સવારથી જ મિત્રો વરસાદી માહોલ છે જામવાનો છે। અહીં તમે જોઈ શકો છો કે ગુજરાતના જુદા જુદા ભાગોની અંદર, જેની અંદર ઉત્તર ગુજરાતની અંદર કચ્છના ભાગોની અંદર વરસાદ પણ આછો છૂટો છવાયો વરસાદ છે, બાકી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ છે જોવા મળશે, સાથે સાથે વાદળછાયા વાતાવરણ છે એ પણ રહેવાનું છે। બપોર પછી ફરી એક વખત આજે મોટો અને સારો રાઉન્ડ આવી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાત અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢની અંદર વધારે નંબર લાગી શકે છે। ફરી એક વખત વાવઝોડી જ્યારે રિટર્ન થશે, એટલે કે લગભગ 30 તારીખની આસપાસ તમે જોઈ શકો છો આજના ડેટા પ્રમાણે ફરી એક વખત જે વરસાદ પડ્યો હતો આવો જ ભારે વરસાદની આગાહી છે 30 અને 31 તારીખે જોવા મળી રહી છે। 30 અને 31 તારીખે સૌથી વધુ વરસાદની આગાહી છે ફરી એક વખત કરવામાં આવી છે, જેની અંદર ઉત્તર ગુજરાત છે, કચ્છ છે, જામનગર, દ્વારકાનો દરિયાકાંઠો છે એનો નંબર પણ લાગી શકે છે અને ત્યારબાદ મિત્રો આ વાવાઝોડું છે એ વિખાઈ જશે, પરંતુ ત્યાં સુધી તમે જોઈ શકો છો આજના દિવસે થોડીક મિત્રો રાહત મળી શકે છે। તમે જોઈ શકો છો કારણ કે વાવાઝોડું છે એ થોડું દરિયાથી એટલે કે જમીનથી દૂર ગયું છે, પરંતુ આ જ વાવાઝોડું છે એ 30 તારીખની આસપાસ ફરી એક વખત રિટર્ન પડશે અને અહીં તમે જોઈ શકો છો 30 તારીખે અને 31 તારીખે ફરી એક વખત વરસાદ છે એ ભૂકા કાઢી શકે છે અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે વાવાઝોડું સંપૂર્ણ રીતે વિખાઈ જશે। અને બીજી સૌથી મોટી વાત કે તમે જોઈ શકો છો જે શિયાળુ પવન લાવે છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી એક વખત મજબૂત બની ગયા છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે આ તમામ વસ્તુ છે મિત્રો વિખાઈ જશે અને અહીં તમે જોઈ શકો છો લગભગ 8 તારીખ પછી મિત્રો આપણને એકદમ સંપૂર્ણ રાહત મળશે અને હિમાલય
જિલ્લાની અંદર ભારે બરફવર્ષા પણ જશે. અહીં તમે જોઈ શકો બરફવર્ષાના સિમ્બોલ, એટલે કે તેની હિસાબે જોવા જઈએ તો પવનની દિશા આખી ચેન્જ થઈ જશે અને ગુજરાતનું વાતાવરણ છે એકદમ સૂકું બનશે. અહીં તમે જોઈએ ત્યાર પછી તમે જોઈ શકો દરિયાની અંદર કોઈ મોટી હલચલ છે જોવા મળતી નથી અને તેની હિસાબે મિત્રો જોવા જઈએ તો તાપમાનનો પારો પણ નીચો આવશે. અહીં તમને તાપમાન પણ બતાવી દેવીએ. તાપમાનનો પારો પણ નીચો આવશે અને તમે ખાસ કરીને ઠંડીની જે ગુલાબી ઠંડીની રાહ જોયા છે, આ ઠંડીની શરૂઆત છે ટૂંક સમયની અંદર જોવા મળી શકે છે. આવું જોઈએ ગુજરાત અને ભારતીય હવામાન વિભાગની આગાહી તો તમે જોઈ શકો છો વરસાદના ડેટા કઈ રીતે આ તમામ વિસ્તારોની અંદર ભૂકા કાઢી રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તો અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અહીં તમે જોઈ શકો આજે 29 તારીખ અને ગુજરાતની અંદર હજુ પણ સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ છે, એટલે કે ભારે વરસાદની આગાહી છે. તો અહીંયા તમે જોઈ શકો જ્યાં માથાવાળું વાવાઝોડું છે એ ટકરાણું છે ત્યાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સિવાય તમે જોઈ શકો 30 તારીખે હજુ પણ વરસાદને લઈને આગાહી છે, જ્યારે મોન્થા નામનું વાવાઝોડું નબળું પડીને આગળ વધી રહ્યું છે. અને 31 તારીખનો મેપ જોઈએ. 31 તારીખે પણ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર તમે જોઈ શકો છો ભારે વરસાદની આગાહી છે અને અહીંયા તમે જોઈ શકો છો તેની હિસાબે અસર છે અને 1લી તારીખે ગુજરાતની અંદર રાહત મળશે, એટલે કે 1લી તારીખ સુધી આપણને કોઈ રાહત મળવાની નથી. બીજી તારીખથી સંપૂર્ણ રાહત છે, પણ 1લી તારીખ સુધી વરસાદ જોવા મળશે. આ બાજુ ગુજરાત હવામાન વિભાગ મેપ પણ જોઈ શકો છો. 28 તારીખે ભારે વરસાદની આગાહી હતી, પણ 29 તારીખે થોડીક હળવા વરસાદની આગાહી કરી છે, પરંતુ 30 તારીખે તમે જોઈ શકો ફરી એક વખત ભારે વરસાદની આગાહી કરી છે અને 31 તારીખે તમે જોઈ શકો છો ભારે વરસાદની આગાહી છે. આપણને 1લી તારીખથી મિત્રો અહીંયા તમને રાહત આપેલી છે, બીજી તારીખથી પણ રાહત છે, ત્રીજી તારીખથી સંપૂર્ણ રાહત મળી શકે છે, એટલે કે 31 તારીખ સુધી આપણે પરફેક્ટ અત્યારની આગાહી જોવા જઈએ તો ગણવાની છે. અતિ ભારે વરસાદ ક્યાં પડશે? બાકી સંપૂર્ણ ગુજરાતમાં વરસાદને લઈને આગાહી જ છે, વાદળ વાતાવરણ રહેશે, પરંતુ ભાવનગર અને અમરેલીની અંદર અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ, ડાંગની અંદર તમે જોઈ શકો યલ્પ એલર્ટ છે, પીળું કલર છે, તો છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે. આ સિવાય 30 તારીખે જોઈ શકો, 31 તારીખે જોઈ શકો, જેની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી છે અને તેની હિસાબે તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના લગભગ તમામ વિસ્તાર તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતનો તમામ વિસ્તાર છે એની અંદર 30 અને 31 તારીખે ભારેથી અતિભારે વરસાદને લઈને આગાહી છે. અહીં તમે જોઈ શકો છો કે ખાસ કરીને મોથાવાળું વાવાઝોડું આવી રીતે અને તેને સંલગ્ન મિત્રો આ જે વાવાઝોડું છે એ પણ આવી રીતે જશે, પરંતુ જ્યાં સુધી આ વાવાઝોડું ક્લિયર નહીં થાય ત્યાં સુધી અરબી સમુદ્રની અંદર હજુ પણ વાવાઝોડું જોવા મળશે. મોથા વાવાઝોડું અતિ ભારે છે, ખૂબ જ ડેન્જર છે, જેને લઈને અગાઉથી સાવચેતી આપી દેવામાં આવી છે. મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે, કેવી નુકસાની છે, જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો.